રક્ષાબંધન નિમિત્તે પાલિકાની મહિલાઓ બાળકોને ભેટ. રક્ષાબંધનના દિવસે શહેરી બસમાં મફત મુસાફરી. વડોદરા મહાનગરપાલિકાએ રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે મહિલાઓ અને બાળકોને મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. રક્ષાબંધનના દિવસે મહિલાઓ અને બાળકો બસ તથા સિટી બસમાં મફત મુસાફરી કરી શકશે. એટલે બહેનોને ભાઈને રાખડી બાંધવા શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે બસની ટિકિટ લેવાની જરૂર નહીં પડે. વીએમસીના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રક્ષાબંધનના દિવસે બસમાં મુસાફરી કરતી મહિલાઓ અને બાળકોને આ સુવિધાનો સીધો લાભ મળશે. તહેવાર નિમિત્તે લેવામાં આવેલા આ નિર્ણયથી બહેનો માટે મુસાફરી વધુ સરળ અને સુવિધાજનક બનશે. આપના માધ્યમથી તમામ નાગરિકોને જણાવવા માગીશ કે રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે તમામ મહિલા તેમજ બાળકોને આપણી શહેરી બસ સેવાના તમામ રૂટો ઉપર મુસાફરી તદ્દન મફત રહેશે. શું કહેશો રક્ષાબંધન આવી રહી છે, દર વખતે આ રીતે પાલિકા આયોજન કરતી હોય છે, આ વખતે બી કરશે? આ વખતે વિશેષ છે કારણ કે માનનીય વડાપ્રધાનશ્રીની PM બસ સેવા પણ કાર્યરત છે શહેરમાં, તો તેનો વધારે લોકો લાભ લઈ શકે અને બહેનોને ખૂબ જ સગવડતાપૂર્વક મુસાફરી કરી શકાય એવું આ પ્લાનિંગ છે. કઈ તારીખ જણાવશો અને કેટલાથી કેટલા વાગ્યા સુધી આ? 28/8/2026 રક્ષાબંધનના દિવસે ફક્ત એક જ દિવસ માટે સવારે જ્યારથી રૂટ સ્ટાર્ટ થશે ત્યારથી લઈને રાત્રિના જ્યાં સુધી રૂટો ચાલશે ત્યાં